જો આટલું બધાને આવડતું છે બરાબર. બોક્સ પલ્લુનું આ બોક્સ પલ્લુ અલગ કહેવાય. આ કેવું કે ફ્લાવર લઈને મારેલા છે, પણ આપણે આવું નહીં મારવાનું. બોક્સ પલ્લુમાં આ રીતે બી બને, આપણે અલગ બનાવશું. અત્યારે મેચિંગનું લઈએ, ઠીક છે. મેચિંગ કયા હિસાબે કરવાનું તે. તો પહેલું તમારે બેકગ્રાઉન્ડ પર આવી જવાનું. ધારો કે તમને કોઈ કલર આપવામાં આવે મેચિંગના, તો તે સેમ લેવાના હોય તો કયા હિસાબે લે? ને આપણા હિસાબે મારવાનું હોય તો પછી તમને આવડે જ છે આપણા હિસાબે. તો તમે તમારા હિસાબે તો લઈ શકે, ઠીક ને. હવે બીજા કલર પર આવવાનું. તો કેવી રીતે? સિલેક્શન એમ ટૂલ થી લેવાનું, આની પર આવવાનું, ડાર્ક કલરને પિક કરવાનું, અલ્ટર બેક. તો એ બી લાઇટ પડે છે, કારણ કે આપણે આ રેન્જમાં લેવાનું. આ બે રેન્જ છે ને એ રેન્જમાં, તો એનાથી લાઇટ લાગે. તો કંટ્રોલ એમ થી બી તમે ડાર્ક કરી શકે, બરાબર. હવે આ કેવો છે? ગ્રે મેટેલિક કલર છે, એને થોડો ફેરવી કરવાનો, નહીં તો આપણો પહેલો કલર ને આ કલર સેમ થઈ જાય. સેમ લાગે ને? તો એને થોડો ચેન્જ કરી દીધો આપણે, એ તો ચાલી જાય, એવું કંઈ જરૂરી નહીં, હે ને. પણ એનાથી ડિફરન્ટ લાગવો જોઈએ. જો આપણને કલર આપ્યા ને બે સેમ હોય તો આપણે ફેરવવાનું, એને સેમ પછી નહીં મારી દેવાનું. હવે એલો કલર ગોલ્ડ વાળો, તો અલ્ટર બેક. હવે આ બી કેવો છે? લાઇટ કલર. તો એને કંટ્રોલ એમ કરીને અહીંથી ડાર્ક કરી દો. ડાર્ક તો કર્યો, પણ કેવો લાગે તમારો? બ્રાઇટ લાગે, હે ને? ચમક કહેવાય. આની રેન્જમાં જવાનું, તો અહીંથી સેચ્યુરેશન ડલ કરી દેવાનું, પછી અહીંથી બી ડલ કરી દેવાનું. પાછું સિલેક્શન લેવાનું, અહીંથી તમારો આ ગ્રે કલર જેવો, નેવી બ્લુ. તો આ બરાબર આવ્યો છે હો. હવે કેટલા થયા આપણા? 2 ને 4 ને 6 કલર. ઓકે ને. ને એક કલર કયો રહ્યો? બેકગ્રાઉન્ડ વાળો. તો અહીંયાથી જ્યાં ડાર્ક ગ્રાઉન્ડ નો કલર હોય ને એ લઈ લેવાનો, અલ્ટર બેક. જો આ સાડીમાં બી અહીંથી શેડિંગ મારેલું છે ને, એટલે શેડિંગ મોસ્ટ ઓફલી શેડિંગ પર જ આવે અહીંથી, એટલે વર્ગ ઉપર ચડવું નહીં જોઈએ. આ આપણું જકાટની ડિઝાઇન કહેવાય. તો આ કલર ઓકે લાગે છે એની એક જ રેન્જમાં. હવે એક કલર આપણે ઓરિજિનલ લઈએ, તો ઓરિજિનલમાં થોડો ચેન્જ કરીએ, તો એ આપણા હિસાબે લઈ લેવાનો, હે ને. કંટ્રોલ યુ. હવે ચાલે, થોડો ડલ કરી દઈએ. ગાઈડલાઈને બંધ કરે તો ખબર પડે. તો ઓકે લાગે છે ને, કોઈ ચમકતો નથી. આ ખાલી બ્લેક વધારે થઈ ગયો છે જરા. તો એને લાઇટ કરવું હોય તો સિલેક્શન લેવાનું, કંટ્રોલ યુ. અહીંથી થોડું લાઇટનેસ આપી દેવાનું. લાઇટ છે ને, પીવી કરશે એટલે ખબર પડે લાઇટ થયો ને. તો આ હિસાબે તમે લાઇટ કરી શકે, બરાબર ને. આ કેવા તમારા બેઝના મેચિંગ થઈ ગયા. આપણે ખાલી 8 જ મેચિંગ કરીએ. હવે આ લેયરને શું કરવાનું? રાઈટ ક્લિક, ડુપ્લિકેટ, અને ઓકે કરવાનું. અને આપણું જે લાસાનું લેયર છે ને એની ઉપર મૂકી દેવાનું. હા, અહીંયા ક્લિક કરવાનું. આ લાસા અને આ લેયરની બેની વચમાં અલ્ટર દબાઈને, એટલે એ તમારું સેમ મેચિંગ આવી જાય, હા ને. હવે ધારો કે લાસો કોઈ વાર ડાર્ક કરવાના કહેવામાં આવે તમને, આ તો ફેમિલી કલર છે. કોઈક વાર તમને ડાર્ક કહેવામાં આવે તો કેવી રીતે? અહીંયાથી એડિશન કરી દેવાનું. લેવલ 10% જેવું મારી દેવાનું, તો અહીંયાથી કરી દેવાનું 15 કરી દઈએ આપણે, ને લોક કરવાનું. લોક કરે એટલે તમારું ત્યાં ડાર્ક થઈ ગયો, હે ને. આ બધું હોય તો ક્લોઝ કરી દેવાના હોય. તો આ કેવો તમારો ફેમિલી જ કલર કહેવાય, એનો ડાર્ક કલર આવે. જે કલર છે તેનો ડાર્ક થઈ જાય. લેવલ અપર અહીંયા હોય છે એક એક્સ્ટ્રા. હવે આપણે ફ્લાવરનું મેચિંગ ચેન્જ કરવાનું. ફ્લાવર છે ને કોમન નહીં ચાલે, મોસ્ટ ઓફલી ચેન્જ કરવામાં આવે. આ કેવું કે સેમ સેમ છે, હે ને બધા. તો ફ્લાવરનું લેયર કયું છે તે પહેલા ચેક કરી લેવાનું. આ ફ્લાવરનું લેયર છે, બરાબર. તો આની પર આવવાનું,
ગાઈડલાઈન ઓન કરી દેવાની, એક તમારે સેમ રાખવાનું. બીજા પર આવીને બીજા પર અહીં આવીને તમારે કયો કલર વધારે લાગે છે એની અંદર? રેડ લાગે છે ને, તો બધામાં રેડ ચેન્જ કરે તો બી ચાલે. તો અહીંયાથી હ્યુમાં લોક કરી દેવાનું ને અહીં લેવાનો તમારે કયો કલર? રેડ, કારણ કે આપણે રેડ ચેન્જ કરવાનો છે. પછી હ્યુથી તો આને હાથે મેચ થાય છે. બરાબર, હવે બીજા લેયર પર આવવાનું, એના પર જ બીજા મેચિંગ પર જવાનું. તો સિલેક્શન લેવાનું, અહીં આવીને શું કરવાનું? હ્યુ. અહીં બી તમારે રેડને લોક કરી દેવાનું, નહીં હોય તો ઓકે. અહીંયા આપણે મજેન્ટા જેવો લીધો. પછી પાછું સિલેક્શન લેવાનું બીજા કલર પર, હ્યુ. બધી વાર રેડ કલર જ ચેન્જ કરવાનો, કારણ કે રેડ કલર આપણો એકચ્યુઅલી વધારે છે એની અંદર, એટલે આપણે રેડ જ કરતા હોય. આવી ચાલે ને, થોડું બ્રાઇટ બહુ થયું હોય તો અહીંથી ડલ કરી શકે તમે. મેચિંગ મારે ત્યારે બધા મેચિંગ દેખાવા છે, તો તમને ખબર પડે કે કોઈ મેચિંગ સેમ તો નહીં થાય ને. મે બી રેડ. આ તમારું બહુ નહીં ફેરવાનું, બહુ ફેરવે તો શું થાય, ખરાબ થઈ જશે. આ એકદમ આપણે ફેરવે ને તો ચેન્જ થઈ જાય. બ્લુ ટાઈપ રાખીએ તો બધા ફ્લાવરના કલર આપણે ચેન્જ થાય છે ને અહીં. હવે અહીંયાથી સિલેક્શન લઈને બી તમે કરી શકો. સિલેક્શન લઈને એમ ખસેડી લેવાનું, આના પર આવીને હ્યુ, લોક ને રેડ. આમાં થોડો આપણે એલો જેવું રાખીએ, કારણ કે શું છે કે ગ્રે છે ને, ગ્રે પે એલો સારો લાગે, ખરાબ નહીં લાગે. આપણે આના પર જ નજર રાખવાની, આટલું જ મેચિંગ પર, કે આપણી ડિઝાઇન પર સારું લાગે કે નહીં તે. જ્યારે આ મેચિંગ કરતા હોય તો એના પર જ ધ્યાન જવું જોઈએ, હે ને. પછી બધે ધ્યાન નહીં આવવું જોઈએ, તો આપણને તરત આઈડિયા આવી જાય, હા, કે આખી સાડી આવો હોય તો કેવી લાગે. જેમ કે આ ગ્રીન વાળી છે તો આના પર રેડના ફ્લાવર કેવા લાગે, થોડું આપણું માઇન્ડ બેસાડવાનું. અહીંથી સિલેક્શન આપણે અહીંથી લઈએ, સિલેક્શન અહીં લેવાનો, હ્યુ, રેડ કલર. તો આ બી સારું લાગે છે. થોડો બ્રાઇટ છે તો સેચ્યુરેશન ડલ કરી દેવાનું. હવે રહ્યું આપણો એક જ કલર, હે ને. તો ઓલરેડી આના પર આ મેચિંગ એકદમ પરફેક્ટ લાગે છે, ખરાબ નહીં લાગતું, હે ને. તો બી આપણે થોડું ચેન્જ કરવું પડે. હ્યુ, રેડ કલર, થોડું ચેન્જ કરીએ તો ચાલી જાય. બરાબર, હવે આપણે મેચિંગ કેટલા થયા? 8 મેચિંગ થયા. હવે મેચિંગ થઈ ગયું પછી તમારી જે બોર્ડર તમારી કેટલી છે? આપણે 42ના હિસાબે લેવા ને, તો કોઈક વાર કેવું હોય કે ફેબ્રિકના હિસાબે લેવું પડે. તો ધારો કે એ આપણને ચેન્જ કરવાનું કીધું, એ મેચિંગ થઈ ગયું પછી તો કેવી રીતે કરવાનું? હવે આની અંદર તમને ધારો કે માપ આપવામાં આવે, બોર્ડરનું માર્કિંગ તમારું 5 ઇંચનું, ઉપરનું 2 ઇંચ, નીચેનું આ હિસાબે માર્કિંગ તમારે કરી લેવાનું. જ્યારે બી હોય ને
ફેબ્રિક આપવામાં જ આવે તો ફેબ્રિકથી માપીને કરી લેવાના આ હિસાબ. તો આ તમારું કેટલું હોય 45 નું હોય, આ 45 હોય, બધાનું અલગ અલગ હોય. આપણે 45 કરીએ બધા .in આપણો પનો થઈ ગયો આખી લેન્થનું. બરાબર. પછી આવે તમારે ધારો કે નીચેથી બોર્ડર ઉપરની બોર્ડર તમને 2.5 કહેવામાં આવી IN ને નીચેની બોર્ડર 4.75 એ બી તમારું ઈચમાં જ આવે. બરાબર. આટલું માપ તમને કહેવામાં આવ્યું હોય. 45ના પનામાં તમારે નીચે બોર્ડર લેવાની 4.75, ઉપર લેવાની 2.5. તો આને તમે વચમાનો ગાલો કયા હિસાબે અંદાજ કરે? વચમાનો ગાલો આપણે કાઢવાનો ને, એનું માપ આપણી પાસે નથી. કદાચ ફેબ્રિક હોય તો ફેબ્રિક પર માપીને જોવામાં આવે. તે છતાં આપણે ભાગવું હોય તો વિન્ડો આ કેલ્સી લખી દેવાનો અહીંયા. હવે આપણે કેટલું કરવાનું અહીંયાથી 45 માઇનસ કેટલું કરવાનું 2.5, પછી પાછું માઇનસ કરવાનું 4.75. તો આપણું કેટલું આવ્યું 37.75. તો અહીંયા કરી દેવાનું 37.75 ઇંચ. આ આપણો શું કહેવાય? ગાલો કહેવાય. તો આ માર્કિંગમાં આપણે સેટ કરવાના. ફેબ્રિકનું આ માપ હોય, ફેબ્રિક માપે ત્યારે આ હિસાબે હોય હે ને. કોઈનું અલગ અલગ, કોઈ 4 ની જગ્યાએ 3 હોય, કોઈ ઉપર બી 3 હોય, સેમ બી હોય. પણ આપણે આને કરીએ તો આપણી ફાઇલ કેટલી છે ઇમેજ સાઇઝમાં 47. તો આપણે માર્કિંગ ક્યાં કરવાનું? કેટલું કરવાનું માર્કિંગ? 45 પર. બરાબર ને. 47 પર આપણું માર્કિંગ નહીં થાય. આપણું જે ફેબ્રિકનો પનો છે તેના પર થાય. ફાઇલ તો આપણી 47 ની આવે, પણ માર્કિંગ 45માં. તો અહીંયાથી તમારે હાઇટની અંદર કેટલું કરવાનું 45. અહીંયા ગાઈડલાઈન નથી તો વિન્ડો R કરીને, કંટ્રોલ R કરીને અહીંયા ગાઈડલાઈન પહેલી મારી દેવાની. આ ઉપરની ગાઈડલાઈન જોઈએ ડિલીટ કાઢી નાખવાની. આ તમારું ફેબ્રિકનું માપ આવ્યું. બરાબર. ત્યાર પછી આવે કયું આપણું? અહીંયાથી માપી લેવાનું અલ્ટર ST ને હાઇટના H ની અંદર 4.75. અહીંયા બી ગાઈડલાઈન મૂકી દી. હવે અહીંયાથી તમારે ડાયરેક્ટ અહીંયા આપે તો બી ચાલે. તો અલ્ટર ST ગાલો કેટલો છે આપણો 37.75. બરાબર ને. આને ઓકે કરવાનું ને એ સિલેક્શન ને અહીંયા લઈ લેવાનું. તમે ઉપર બોર્ડર મૂકીને મારે તો બી એ સેમ જ આવવાનું ને એમ બી સેમ જ આવવાનું. હવે અહીંયાથી માપી લેવાનું. કેટલું આવ્યું 2.5 ઇંચ આવી ગયું ને આપણું. એટલે આ પરફેક્ટ માપ કહેવાય. આ માપ તો તમારું પરફેક્ટ આવ્યું, પણ તમારે શેડિંગ એના હિસાબે લેવું પડે. કારણ કે નહીં તો પછી આ ડિઝાઇન કેવી તમારી ફેબ્રિકની ઉપર ચડી જાય. આઈડિયા જો આ ધારો કે માપ અલગ હોય તો તમારું ફેબ્રિકની ઉપર આવી જાય. આ પરફેક્ટ માપ હોય તો આ હિસાબે આવે. જેમ કે અહીંયા છે તો અહીં બી તમારું કેવું કટ ટુ કટ હે ને. તો એ કેવી હિસાબે લેવાનું? શેડિંગ ને વધારવું પડે. આમાં બીજું કઈ નહીં કરવાનું. તો લાસા પર આવવાનું. આ લાસો છે તો કંટ્રોલ T ને એક સાઈડ થી લાસાને આ હિસાબે કરી દેવાનું. એટલે લાઈન થી થોડું ઉપર દેખાવું છે. આને કરી દેવાનું એન્ટર. હવે બીજી સાઈડ જવાનું કંટ્રોલ T. એ બી તમારે આશરે એટલો તો અંદાજ આવી જાય કે પરફેક્ટ માપ્યું હે ને. એટલું બધું કઈ આ પરફેક્ટ બરાબર ને ની ખ્યાલ આવે તો તમારે સેન્ટર કાર્ડને કરવું પડે. તમને ઉપર નીચેની આઈડિયા નહીં આવતી હોય પરફેક્ટની તો શું કરવું પડે? સેન્ટર કાઢવું પડે. તો કોનું સેન્ટર? આ 37.75 છે ને એનું સેન્ટર કાઢવાનું અલ્ટર ST. પેલું આપણે ઓકે કર્યું. આ બીજી રીત છે ને. અહીંથી સેન્ટર કરવાનું
હવે કંટ્રોલ ટી લાસા પર કંટ્રોલ ટી કરવાનું, આને કંટ્રોલ ટી કરીને ઉપર ખેંચી લેવાનું. હવે આ તમારું ઓકે આવ્યું ને, ઉપર તમને પરફેક્ટ નહીં આઈડિયા આવી તો એન્ટર. હવે સેન્ટરથી પલટી મારવું પડે, જેમ કે આપણે દુપટ્ટામાં પલટી મારીએ ને તે હિસાબે. તો આ ઉપરનું ડિલીટ કરી દેવાનું, અહીં સિલેક્શન લેવાનું અને અલ્ટર કંટ્રોલ ટી, પછી અહીંયાથી રાઈટ ક્લિક વર્ટિકલ અને આ લેયરને શિફ્ટ દબાઈને એમ ખસેડી લેવાનું. અહીંયા ખાલી જોઈ લેવાનું, અહીંયા નહીં, જ્યાં જોઈન્ટ મળે ત્યાં અહીંયા જોઈન્ટ મળે આપણો, જોઈન્ટની ઉપર જરીક બી ઓવરલેપ નહીં આવવું જોઈએ ને વ્હાઈટ નહીં આવવું જોઈએ. તો આની અંદર વ્હાઈટ આવ્યું, આ વેવની અંદર શોમાં પિક્સલ કાર્ડ નાખવાનું. બરાબર, અહીંયા વ્હાઈટ આવ્યું ને તો એક પિક્સલ આપણે એમ કરીને ખસેડી લેવાનું ને એક પિક્સલ વધારે ઓવરલેપ લઈ તો બ્લેક આવશે. હે ને, એ બ્લેક થઈ ગયું ને તો બ્લેક બી નહીં થવું જોઈએ ને વ્હાઈટ બી નહીં આવવું જોઈએ, એટલે એકદમ 0 0 બેસાડવાનું. તો આ ઓકે છે તો એન્ટર, પછી કંટ્રોલ ડી. બરાબર, તો આ હિસાબે તમે બેસાડી શકે ને કંટ્રોલ ટી થી બી બેસાડી શકે, જે રીતે બેસાડવું હોય તે રીતે. હે ને, પછી તમારે અહીંયા સિલેક્શન લેવાનું ને આઈ ટૂલથી અલ્ટર બેક પેજ, એટલે તમારું લાસાનું લેયર આવી ગયું. બરાબર, સિલેક્શન તે જ હિસાબે અહીંયા બી ઉપર સિલેક્શન લેવાનું ને અહીંયાથી થોડું ઉપર લઈ લેવાનું એમ. હે ને, અહીંયા શેડિંગ હટીને પેજ નહીં કરવાનું, તો તકલીફ પડે. અલ્ટર બેક, આ તમારું અલગ અલગ માપો એનું સાઈઝ છે. હે ને, જેમ કે આ સાઈઝનું છે, આ ફેબ્રિક આ હિસાબે, કોઈ ફેબ્રિક અલગ હોય તો તેનું અલગ હિસાબે હોય. ને આ તમારું મેચિંગનું આવે ને પટ્ટાનું આવે. હવે એને તમારે અહીં નામ લખી દેવાના. તો આનું કયું નામ છે? 06 છે. હે ને, કોઈ બી તમારું નામ હોય તો નામ આપી દેવાનું. તો કેવી રીતે? ટાઈપ ટૂલ લેવાનું, આના પર આવવાનું, મેચિંગના નામ લખવા પડે ત્યાંથી. જો આની અંદર તમારે નામ લખવાનું. હે ને, જે નામ હોય તો ક્લિક કરવાનું, MALL06 ને છેલ્લું આવે આપણું M1, એ મેચિંગ. હવે અહીંયા કલર નહીં દેખાય તો અહીંયાથી તમારે ટાઈપ ટૂલથી બ્લેક કરી દેવાનું. ઓકે, આ એક આવી ગયો. હવે આને તમારે અલ્ટર કંટ્રોલ પકડીને, અલ્ટર કંટ્રોલ શિફ્ટ પકડીને એમ ક્લિક છોડ્યા કરવાનું. તમે બધામાં લખવા જાય ને તો વાર લાગે, તો આ હિસાબે કરી દેવાનું. ઓકે, હવે બધામાં એક જ વસ્તુ ખાલી ચેન્જ કરવાનું. તમારે એમ અહીંયા 1 આવ્યું તો અહીંયા M2 કરી દેવાનું. અહીંયા ક્લિક કરવાનું, બેક મારવાનું ને M3. આ કી વાળું. હે ને, અહીંયા ક્લિક કરવાનું આના પર, પછી અહીંયાથી આ બેક મારવાનું એકવાર, પછી આ કી વાળું. હે ને, અહીંયાથી તમારે જે ખસેડવું હોય, જે લખવું હોય તો લખી શકે આનાથી. હવે આપણે અહીંયા આવ્યા, અહીંયાથી બેક મારવાનું. કયો નંબર છે? 7. પછી આ નાલું એન્ટર મારવાનું, આ મોટું નહીં મારવાનું, આ નાલું. મોટું મારે તો આવું થશે, એ અલગ થઈ જાય. હે ને, આ નાલું મારવાનું. અહીં આવ્યું તમારે ક્લિક કરવાનું, બેક મારવાનું ને 8. હવે આ લેયરને બધાને મર્જ કરી દેવાનું, એની જરૂર નહીં પડે, એ તમારે સિંગલ થઈ ગયા. બરાબર, એ મેચિંગ નામ કહેવાય. આપણે બોક્સ પરનું લઈએ, આનું લઈએ ને પછી એની સાડીનું સાઈઝનું કરીએ. બરાબર, આ સેવ, આ સેવ કર્યું પછી તમારે એને સેમ્પલમાં આપવામાં આવે તો ઇમેજમાં ડુપ્લિકેટ
હજી તો સાડી બની ગઈ, મેચિંગ કરવામાં આવ્યું, પછી એને મેચિંગ સેમ્પલિંગમાં જાય તમારું મશીન પર. આ એક આપણી ઓરિજિનલ જે સેવ થાય છે. બીજી પર આવવાનું તમારે, અને તમારે ફ્લેટ કોણ તો ત્યાંથી લેયરની અંદર ફ્લેટ ઇમેજ. હવે આ મેસેજ આના માટે આવે કે તમારા લેયર બંધ છે તે બતાવે તમને. ધારો કે તમારે કંઈ મિસ્ટેક થઈ હોય તો આ ગ્રુપને બી ખોલીને જોઈ લેવાનું. ઘણી વાર શું છે કે એમ કરીને બંધ થઈને બી થઈ ગયું હોય ને તો તકલીફ પડે. તો કન્ફર્મ હોય તો વાંધો નહીં. ધારો કે અહીંયાથી આપણું બંધ છે, બરાબર. હવે અહીંયાથી ફ્લેટની ઇમેજ મેસેજ આવ્યો તો આપણું નેમ કે આ જ બંધ છે, પણ નહીં ત્યારે આ લેયરની અંદર બી આપણું એક બંધ રહી ગયેલું છે, હા ને. તો તે મિસ્ટેક થવી નહીં જોઈએ કોઈ બી. તો ગ્રુપ જોઈએ તો ઓન રાખવાના અને જોઈ લેવાનું, કોઈ બી લેયર ઓફ નહીં હોવું જોઈએ. નહીં કામના બંધ રાખવાના, નહીં તો પછી ડિલીટ જ કરી દેવાના. હા ભાઈ, બરાબર. હવે અહીંથી લેયરમાં ફ્લેટ ઇમેજ, ઓકે. પછી ક્રોપ કેટલું કરવાનું આપણે, અહીંયાથી અહીંયા સુધીનું આખી સાડી નહીં આપવામાં આવે, પહેલાં મેચિંગ જ આપવામાં આવે. તો એમ ટૂલથી સિલેક્શન લેવાનું, ગાઈડલાઇન ઓન કરીને પછી ઇમેજની અંદર ક્રોપ. હવે આને સેમ્પલિંગમાં આપવામાં આવે તો કેવી રીતે સેવ, કંટ્રોલ એસ. હવે તમારું ફોલ્ડર હોય ત્યાં એક ફોલ્ડર બનાવવાનું સેમ્પલનું. હવે અહીંયાથી તમારે શું લખવામાં આવે, આજની તારીખ કઈ 4/10/24, બરાબર. એન્ટર નાને સેવ કરી દેવાનું. હવે તમારી અંદર સેવ થયેલું છે એ ફાઇલ. હવે તમને ધારો કે કહેવામાં, આ બી બંધ કરી દેવાનું. હવે ધારો કે તમે સેમ્પલમાં આપ્યો હોય ને પછી તમને કહેવામાં આવે કે આ મશીનમાં નાખી દો સેમ્પલિંગમાં. આ તો તમારા પીસીની અંદર સેવ છે, હે ને. અત્યારે તો તમારી મશીન કેવું હોય કે મશીનની અલગ હોય, જેમ કે એકબીજાના શેરિંગ હોય ને તેવી રીતે મશીનનું બી એક અલગ રૂમ હોય. ત્યાં આપણે કોપી પેસ્ટ કરવું પડે. તો આમાં આવવાનું, અહીંથી રાઈટ ક્લિક કરવાનું ને કોપી કરવાનું. હવે ધારો કે આપણું મશીન કોઈ બીજું હોય, અહીંયાથી આપણે કોઈ બી સેમ, આ કયું દેવ, કોઈનું પીસી નહીં ચાલે. સ્ક્રીન ચાલુ છે, એનું નામ નહીં ખબર મારી જોઈને. ચલો કઈ નહીં, એ તો તમારે, હા. હવે આની અંદર આવી ગયા, સમજી લો કે મશીનનું પીસી છે તો તેની અંદર ડી ટાઈપ. તો અહીંયા તમારું હોય જ ફોલ્ડર બનાવેલું સેમ્પલનું, તો તેની અંદર તમારે અહીંયાથી પેસ્ટ કરી દેવાનું. સેમ્પલનું એક ફોલ્ડર જ હોય, બરાબર. આ હિસાબે એકબીજા પીસીમાં શેરિંગ કરી શકે. એટલે નહીં આવડે એવું નહીં કહેવાનું, તો આ તો નોર્મલ વસ્તુ, હે ને. હવે આપણે ક્યાં જોવાનું, પેલામાં મેચિંગમાં. ધારો કે તમારું સેમ્પલ થઈને આવ્યું ને કહેવામાં આવે કે ભાઈ 1 નંબર, 3 નંબર ને 5 નંબર સાડી આખી મારવાની, ઓકે. આ સમજો, હે ને. 1 નંબર, 3 નંબર ને 5 નંબર. કઈ ફાઇલ ઓપન કરવાની આપણે, મેન ફાઇલ આપણી. હવે પહેલા આપણે માર્કિંગ કયું આવેલું હતું, 37.75 ને 4.75 એવું કહ્યું હતું, હે ને. હવે આનું માપ અલગ બી આવી શકે, તો આપણે અલગ માપનું સેટિંગ કરીએ. તો અહીંયા તમારે ક્લિક કરી દેવાનું, ન્યૂ લેયર ખોલવાનું, પેન્સિલ લેવાનું, એ પેન્સિલ પિક્સલ વધારી દેવાના ને જે મેચિંગ પાસ થયું તેના પર ક્લિક કરી દેવાનું. કયું છે આપણું 1 નંબર, તો એના પર અહીંયા બ્લેક કલરથી આ 1 નંબર, પછી 3 નંબર ને 5 નંબર, બરાબર. આ તમારું મેચિંગ આપવામાં આવે. હવે તમારે પૂછવામાં આવે, તું કહેતો ને પ્રોગ્રામિંગનું, તો તે આ ફાઇલ સાડી આપવાની કીધું તને પૂછવામાં આવે કે કયા રિપીટમાં આપવાનું, કેટલો પનો આપવાનો ને કેટલી સાઈઝ. તો આપણી સાઈઝની કેટલી છે
650 તો 635 કીધું હોય તો તમારે લખી લેવાનું 635 યાદ રાખજો હે ને લખી લે બધા ફેબ્રિકના હિસાબે આપવામાં આવે આપણે જે પહેલું ફેબ્રિકનું સેમ્પલ આપ્યું એટલે એવું કંઈ જરૂરી નહીં કે એના હિસાબે જ આવે હે ને આ બની જાય પછીનું પ્રોસેસ હોય કે ભાઈ સાડી એક સેટ 3 કરવાની છે 635 હા કટ 635 પછી તમારો પનો આવશે 45 ને આની અંદર બોર્ડર આપણી ઓલ્ટરનેટ છે તો હવે બીજામાં બોર્ડર આવશે 43 ની 3x3 ની બરાબર ખેલાયું ને 635 પનો 45 ને 3x3 હવે 45 ની અંદર 6 આપણે બાકી કાઢવાના માઇનસ કરી દેવાના જો હવે આપણું માર્કિંગ કયું હતું પહેલા આવું હતું હવે આપણું આવ્યું ફાઇનલ સાડીનું માર્કિંગ એટલે એવું કંઈ જરૂરી નહીં હોય કે એ સેમ જ આવવાનું ચેન્જિંગ આવે એ તો તમને આવડવાનું જ છે એમાં કંઈ ફરક નહીં પડે હવે અહીંયા આપણું આવ્યું આમાં ખ્યાલ આવી જશે તમને આ એક આ કાઢી નાખ્યું અહીં આપણું કેટલું હવે માર્કિંગ આવ્યું 3 ઇંચ આપણું ફેબ્રિક હવે બીજું આવ્યું તો તે હિસાબે આવે આ બીજો લાસો આવ્યો તમારો એ સેમ જ લાસો એ બી 3 ઇંચ આ તમારે માર્કિંગ બોક્સ પાડીને માપ લઈ લેવાનું હે ને 3.5 ને એ બી તમારું આ તમારું અલગ આવ્યું હવે આપણે એને ભાગી કાઢવાનું તો કેટલાથી કરવાનું 45 માઇનસ કેટલા કરવાના 6 કરવાના તો કેટલું આવ્યું હવે 39 પહેલા આપણું હતું કયું 37.5 એટલે આમાં કઈ ચેન્જિંગ કઈ નહીં આવે ખાલી ચેન્જિંગ લાસો જ ચેન્જ થાય તો કેટલું આવ્યું હતું 39 આ તમારે માર્કિંગ કાગળ પર લખી લેવાનું એટલે તમને આ કન્ફર્મ ખ્યાલ આવી જાય તો આપણું માર્કિંગ કરવાના તો કઈ હિસાબે કરવાના હવે તમારે આનું તમારે 3 ઇંચની કોઈ જરૂર જ નહીં ખાલી સેન્ટર કાઢવાનું ને 39 નું કાઢી દેવાનું એટલે ઉપર નીચે તમારું આ પરફેક્ટ આવી જાય તો ઓલ સિલેક્શન અલ્ટર એસ ટી ને અહીંયા કેટલા કરવાના તમારે 39 કારણ કે અંદરનો ગાલો આવી ગયો એટલે ઉપર નીચે તમારે ટેન્શન નહીં એ તો આપણું એક્સ્ટ્રા હોય એ તે છતાં નહીં ખ્યાલ આવે આને હટાવી લે ને તમારે લાગતું હોય કે મારે ફાઇનલ ફાઇલ કરવી છે તો આને હું કરવાનું ડુપ્લિકેટ કરી દેવાનું ને આ ફાઇલને નો કરી દેવાની એટલે એમાં કોઈ છેડછાણી નહીં કરવાની તે તમે પ્રોગ્રામ ફાઇલ બનાવે એમાં કરવાનું તો આ ગાઈડલાઈનને પહેલી તો હટાવી લેવાની જે આપણી હતી તે સેન્ટરને બી કાઢી નાખીએ અત્યારે હવે ઓલ સિલેક્શન લેવાનું અલ્ટર એસટી 45 નું તો માર્કિંગ છે જ આપણી પાસે તો અહીંયા હવે આપણે ગાલાનું કરવાનું તો કેટલું છે આપણું 39 એન્ટર હવે 39 પર આપણે એન્ટર કરવું ને એ ક્લિક કરો એટલે તમારું ઉપર નીચેનો 3 ઇંચનો લાસો બી આવી જશે અહીંયા આવી ગયો ને કારણ કે આપણે સેન્ટર કાઢ્યું એટલે આ પેલામાં શું છે કે ઉપર નીચે અલગ લાસો હતો એટલે કરવું પડ્યું આ સેમ હોય તમારે તમારે સેન્ટર કાઢીને આપી દેવાનું તો આ માપ આવી ગયો હવે આપણે ચેન્જ કયું કરવાનું લાસાને બરાબર ને તો કંટ્રોલ ટી શેડિંગ આપણું થોડું ઓછું છે કંટ્રોલ ટી થી અહીંથી એમ કને ખસેડી લેવાનું આ જે આપણું માર્કિંગ હોય ને એનાથી નીચે નહીં હોવું જોઈએ થોડું ઉપર હોવું જોઈએ આ ઓકે લાગે છે તો એન્ટર હવે સેન્ટર કરવામાં આવે તો ઓલ સિલેક્શન અલ્ટર એસટી અહીં કર્યું આ ડિલીટ કરી દેવાનું અહીંથી સિલેક્શન લઈને અલ્ટર કંટ્રોલ ટી
રાઈટ ક્લિક વર્ટિકલ, એટલે લાસ્ટ તમારો ઉપરથી સેમ નીચે આવી ગયો. જે એક જ પિક્સલનો જે ફરક આવશે તે અહીં આવશે, બીજે કશે નહીં આવે. અહીં આ ઓકે જ બેઠો છે ને, આ ઓકે છે. અહીંયા કરતે તો એક પિક્સલ ચડી જતે, એમ કરતે તો માઇનસ આવે, તો આપણે આ 0 0 તો એન્ટર, પછી કંટ્રોલ ડી. ગાઈડલાઈનને બંધ કરીને ચેક કરી લેવાનું તો ઓકે છે. બરાબર. હવે આ બેનું આપણને આ માર્કિંગ થઈ ગયું ને, એટલે આ લાસાનું અલગ માર્કિંગ આવી જાય. હવે આપણે ફાઇલને ફાઇનલ કરવાનું, તો ફાઇનલ સાડી કરવા પહેલા હું આપણે ઓકે કર્યું તે મને કહો. હા, હવે હું બાકી રહ્યું, કટ બાકી રહ્યું. બરાબર ને. તો કટ કેટલાનો છે આપણો? 650 છે, અને આપણે રાખવાનો 35. તો ઓલ સિલેક્શન લેવાનું, કંટ્રોલ એ, અલ્ટર એસ ટી, ને અહીંયા વિથ ની અંદર જો આ તમારું શું કહેતા હતા? હા, કટ ચેન્જ કરવાનું. બરાબર. તો અહીંયા વિથ ની અંદર તમારે સેન્ટીમીટર કરી દેવાનું, એ 50 આવી જાય તમારું એક્ઝેક્ટ. અહીંયાથી અહીંયા કેટલું કરવાનું? 635. તો 635 થઈ ગયું. પછી તમારે એ સિલેક્શનને ખસેડી લેવાનું પલ્લુ સાઈડ. પલ્લુ સાઈડ ખસેડી લીધું ને, પછી અહીંયા ગાઈડલાઈન કરી દેવાનું. આ ખસી ગયું તો કંટ્રોલ ઝેડ મારી દેવાનું, એટલે આવી જાય. બરાબર. આ કેટલું થયું તમારું? 35. એટલે આ માપ તમારું ઓકે થઈ ગયું, હાઈટનું ઓકે થઈ ગયું ને વિથનું ઓકે થઈ ગયું. હવે બ્લાઉઝ આપણો કપાય છે, તો બ્લાઉઝનું લેયર કયું છે તે જોઈ લેવાનું. આ લેયર છે, તો એ તો એક્સ્ટ્રા જ લેયર હોય, એટલે તમારે કંટ્રોલ ટી કરીને હવે જે મેં કીધું હતું તે આ હિસાબે. ધારો કે મોટો કરવાનો આવે તો અહીંયા તમારું ગેપ વધી જાય, હે ને. એટલે ફૂલને બધાને કન્ટિન્યુ રાખવાના, અને એની ઉપર લેયર બ્લાઉઝના મારવાના. હવે આ લેયરને એમ કરીને સીપ પકડીને ખસેડી લેવાનું, અને ગાઈડલાઈન ઓકે કરી દેવાની. હવે આ ગાઈડલાઈનની જરૂર નહીં પડે, ને અહીંથી સિલેક્શન લઈને ફાઇલને ક્રોપ કરવાનું. હવે તમારો બ્લાઉઝ બી પૂછવામાં આવે કે કેટલા સેન્ટીમીટરનો બ્લાઉઝ, કોઈ 80 નો આપે, કોઈ 82 નો આપે, કોઈ 85 નો આપે. તો આપણામાં કેટલો છે? 85 છે, હા ને. મોસ્ટ ઓફલી 85 જ આપે, તો પૂછી લેવાનું. કોઈ 100 નો બી આપે, 100 બહુ ઓછા. આ ક્રોપ કરી દીધું, પછી આપણે ફાઇનલ સાડીને ફાઇનલ કરવાનું. એટલે એક સાડીમાં આપણે બધામાં અલગ અલગ કરવા જાય તો વાર લાગે, એનાથી કે એક જ ફાઇનલ કરી દેવાનું, પછી હવે ફટાફટ થઈ જાય 3 મેચિંગ. આ થઈ ગયું. બરાબર. આ બ્લાઉઝ આપણો કેટલો છે? 33.4, એટલે 85 એનું કન્વર્ટ થાય સેન્ટીમીટર. હવે આને સેવ કરવાનું, ઓકે, ને એથી લખી દેવાનું તમારે ઓકે. એટલે પેલું તમારું આ એક અલગ છે, ને આ તમારું પ્રોગ્રામ વાળું. નહીં ખ્યાલ આવે તો અહીં એક ફાઇલ બનાવવાનું, પ્રોગ્રામ, ને એની અંદર સેવ કરવાનું. એટલે એક તો તમારી એક્સ્ટ્રા જ હોય, એને કાંઈ કઈ લાગે નહીં. આ તમારી ફાઇનલ ફાઇલ. ને એક સેમ રહી, ત્યાર પછી એમ જેટલા 1 2 ને 3 એ ફાઇલ અલગ થઈ જાય. હવે આને આપણે ઇમેજમાં ડુપ્લિકેટ, જે લેયર આપણને નહીં કામના આવી તેને ડિલીટ કરવાના. પણ આપણું પેલું નામવાળા અત્યારે ડિલીટ કોઈ કરવાના નહીં, કે અહીરા નહીં તો અહીંયા પૂછવાઈ જાય તમે કે કયું પાસ છે. હા, આને ડિલીટ કરવાનું, પછી આ એક્સ્ટ્રા છે તેને ડિલીટ કરવાનું. બરાબર. હવે તમારે કયું મેચિંગ લેવાનું? ગ્રીન વાળું, જે એમ નહીં, આ પહેલું વાળું છે ને. તો આની પર આ આવી ગયું, એને કંઈ વાંધો નહીં આવે, એની સાથે કંઈ લાગે. એ તો તમે મેચિંગ કરે એટલે આખું જ આવી જાય. તો આ રેડ પર ક્લિક કરવાનું, પહેલું મેચિંગ M1. રેડ પર ક્લિક કરીને આના પર આવવાનું, એડિશન વાળા પર, ને એના પર અલ્ટર બેક કરવાનું, એટલે આખા પર આવી જાય. કલર પિક નહીં થયો આપણો. આને બંધ કરવું પડે, પછી કરવું પડે, કારણ કે લેવલ મારલું છે ને, એટલે તો એને બંધ કરીને કરવાનું હે, નહીં તો તમારું
કલર ચેન્જ નહીં થાય, પરફેક્ટ નહીં આવે. નહીં તો પછી નહીં ખ્યાલ આવે તો શું કરવાનું, આને મર્ચ જ કરી દેવાનું એટલે જ જાય, નહીં તો તમે ગૂંચવા હે. હવે તમે અલ્ટર બેક તો સેમ કલર આવી ગયો ને. હવે બીજો લેયર ક્યાં લેવાનું તમારે, બ્લાઉઝ પર. તો અહીંયા આવવાનું, કંટ્રોલ દબાવીને આના પર ક્લિક કરવાનું ને બ્લાઉઝની અંદર બી લાસાનો જ કલર આવે તો એ બી આવી ગયો. હવે તમારે એડિશન અહીંયાથી ચેક કરવાનું, એડિશનમાં બિલકુલ લોચા નહીં થવા જોઈએ. તો આ એડિશન આપણું પહેલા પર કોઈ ચેન્જિંગ નહીં કરેલું હે ને, તો ડિલીટ કરી દેવાના બધા. આ ગ્રુપને બી ખોલીને જોઈ લેવાનું કે અંદર કંઈ છે કંઈ નથી. હવે આ લેયર પર આવવાનું ને અહીંયાથી જે મેચિંગ છે તેના પર, પછી કંટ્રોલ ટી ને અહીંયાથી એમ ખેંચી લેવાનું ના સાઈડથી એમ, એટલે તમારું એક મેચિંગ કમ્પ્લીટ થઈ ગયું. હવે તમારે આને ડિલીટ કરી શકે, જોઈને ડિલીટ કરવાનું હે ને, નામ રહેવું નહીં જોઈએ. આ બધા ડિલીટ કરવાના હે, કોઈ બી લેયર અંદર રહેવું નહીં જોઈએ વગર કામનું. હવે આ સેવ કયું આવે મેચિંગ આનું, તો અહીં તમારે M1 કરવાનું. ખ્યાલ આવે ને, બધા લેયરને તમારે પછી ક્લોઝ કરવાના, કોઈ રાખવા નહીં, આ જ ખાલી રાખવા, પણ આ લેયર વાળી રાખવાની. સેવ. હવે બીજા લેયર પર આના પર આવવાનું, મેન ફાઇલ પર, એને બી કરવાનું ઇમેજમાં ડુપ્લિકેટ. બરાબર. હવે લાસા પર આવી જવાનું, હા આને મર્જ કરી દેવાનું. આપણે બધામાં કર્યું એટલે બધી વાર મર્જ કરતું રહેવાનું, એ ચેન્જ નહીં થાય. અહીંથી ગ્રીન પર આવવાનું, લાસાનો લેયર પર અલ્ટર બેક, ત્યાર પછી બ્લાઉઝ પર સ્ટેપ બાય સ્ટેપ કરવાનું, એટલે તમે કોઈ બી ગૂંચવાય નહીં. પછી તમે અહીંયાથી કરતા નીચે આવી જાય, નીચેથી કરતા લાસામાં આવી જાય તો ગૂંચવાઈ જાય. હા, અલ્ટર બેક. તો આ તમારું બ્લાઉઝનું આવી ગયું. હવે અહીંયા તમારે આ બોક્સની પર કંટ્રોલ દબાવીને ક્લિક કરવાનું, તો આ મેચિંગ આપણું નથી. આના પર આવવાનું, આ મેચિંગ આપણું છે, બરાબર ને. આ તે સિવાય બીજા પર બી ક્લિક કરી જોવાનું. ઘણીવાર એવું કંઈ જરૂરી નહીં કે એક જ એડિશન હોય, એક જ મેચિંગ પર 2-3 એડિશન બી અપ્લાય, હે ને. તો આપણું આ છે એટલું કન્ફર્મ થઈ ગયું. તો અહીંયાથી પહેલું ડિલીટ, ના બીજા ડિલીટ. હવે અહીંયાથી રાઈટ ક્લિક કરવાનું ને ડિલીટ માર્ક્સ. ડિલીટ માર્ક્સ કરે એટલે ગ્રીન પરનું જે પિંક વાયલેટ મજન્ટા લેયર છે ને એ બધા પર આવી જાય ફૂલ. ડિલીટ માર્ક્સ. મિસ્ટેક. અહીંયાથી તમારે આ લેયર કયું છે, ગ્રીન વાળું છે, બરાબર. આ લેયર ડિલીટ, ફ્લાવર વાળા પર આપણે કરીએ, એમાં કઈ થાય છે. આ કયું મેચિંગ છે, 3 મેચિંગ છે, બરાબર. અહીંયાથી તમારે સિલેક્શન લેવાનું, કંટ્રોલ ટી, આખું કરે ને તો ખબર પડે મેચિંગ. પેલામાં મેચિંગ ચેન્જ આપણને ખબર નહીં પડી એડિશન પર. હવે અહીંયાથી આ બધા લેયરને ડિલીટ કરી દેવાના, વગર કામના જેટલા બી હોય ને. નહીં ખ્યાલ આવે તો ગાઈડલાઈન બંધ કરીને જોતું કરવાનું, હા ને. આટલું આવી ગયું, બરાબર. હવે અહીંયાથી આપણે જો ખબર પડે આ લેયર કયું છે આપણું, વાયલેટ મજન્ટા જેવું છે ને આ ફ્લાવર તમારા રેડ જેવા છે. જેવું તમે અહીંયાથી રાઈટ ક્લિક કરીને માર્ક્સ ડિલીટ કરે એટલે આવી ગયા ને એના જેવા. બહુ માઇનર છે એટલે ખબર નહીં પડી. હવે આને સેવ કરવાનું કયા નંબર પર, હા. એટલે તમારે 2 નહીં લખવાનું, જે હોય તે જ લખવાનું, હે ને, નહીં તો બહાર કન્ફ્યુઝ થઈ જાય. આખામાં જ આવી જાય તો પલ્લુ વાળો ને આખામાં જ આવી જાય. નહીં આમાં નહીં કરવું પડે, આમાં તો તમારે એ કન્ટિન્યુ જ આવી જાય એડિશન. બોર્ડરનું કરાક કરવું પડે, જોવું પડે આપણે છેલ્લે. બોર્ડર ની મેચ થતી હોય ને તો કરવી પડે. આ પાઇપિંગ વાળી ને, હા એ કરવી પડે. હવે તમારે આને બી ડુપ્લિકેટ, બરાબર. કયું મેચિંગ છે આપણું,
5 મેચિંગ. ક્લિયર મચ. કલર પિક કરીને અલ્ટર બેક, એ જ કલર તમારો બ્લાઉઝમાં આવે, કોઈ બ્લાઉઝમાં અલગ બી લેવડાવે પણ 99% એ જ આવે. હા, પછી અહીંથી તમારે એડિશન ચેક કરી લેવાના. કંટ્રોલ દબાઈને આ છે તો અહીં રાઈટ ક્લિક. હવે બહુ દૂર છે તો અહીંથી તમારે કલર કરી દેવાનો એટલે આપણને ખબર પડી જાય. પેલું બીજું હોય તો ખ્યાલ આવે, નહીં તો આમાં ગૂંચવાઈ જાય, બીજું બી ડિલીટ થઈ જાય. બરાબર, અહીં આવવાનું, સિલેક્શન, આ હીકી લેજો. હા, કન્ફર્મ બધા. સાડીનો ખાલી બોક્સ પલ્લુની જરૂર છે, પછી કઈ જરૂર નહીં કોઈ. એન્ટર, કંટ્રોલ ડી, ગાઈડલાઈનને બંધ. બરાબર, આ એડિશનને રાઈટ ક્લિક અને ડિલીટ કરવાનું એટલે એના પર આવી ગયો. આ બોર્ડર લાગતી નથી, બધામાં ચેન્જ કરાવવા જાય, કોઈમાં કોમન બી ચાલી જાય. હે ને, એટલે કંઈ ફરક નહીં લાગતો, મેચિંગ તો થાય જ છે. હવે જ્યારે બોક્સ પલ્લું બને ને તેમાં તમારે મહેનત આવે. સેવ, આ કયું મેચિંગ કરવાનું? 5. આમાં રહી ગયું ના. સેવ. બરાબર, આ ફાઇલની જરૂર નહીં, આપણે એને ક્લોઝ કરી આ ફાઇલ આપણે સેવ જ કરી છે. હા, આની અંદર યલો કલર દેખાય છે એટલે આમાં ચેન્જ કરવું પડે. બધામાં આપણે ચેન્જ નહીં કરતા ચાલે, પણ આની અંદર કેવું છે કે બોર્ડર તમારી ડિફરન્ટ થઈ ગઈ. પેલા બધામાં મેચ થતી છે, આમાં બી ખરાબ નહીં લાગતી, તો આની અંદર કરવું પડે. તો બોર્ડર પર આવવાનું, પલ્લુનું લેયર કયું છે આપણું? આયરો. ઓકે ને, તો આને કંટ્રોલ યુ આ હિસાબે કરી દેવાનું એટલે રેડ જેવું એનું ફેમિલી ટોન આવવો જોઈએ. ઓકે, પેલા બેમાં જરૂર નહીં હતી એટલે એ ચાલી ગયું. હવે આને ક્લોઝ. અને આની અંદર કયા લેયર છે? આ એક્સ્ટ્રા રહ્યા મેચિંગના, એ ડિલીટ. ઓકે, આને બી સેવ.